વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા 9મા જિયા 2025 એવોર્ડમાં ટોચના 50 વર્લ્ડ રેકોર્ડ ધારકોનું સન્માન કરવામાં આવ્યું. જીનિયસ ફાઉન્ડેશને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના સહયોગથી અમદાવાદમાં જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ્સ 2025ની 9મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. ભારતના સૌથી નોંધપાત્ર પ્રતિભાવ અને રેકોર્ડ ધારકોની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 15 વિવિધ શ્રેણીઓમાં 500મી વધુ સિદ્ધિ મેળવનારાઓના વિશિષ્ટ સમૂહમાંથી પસંદ કરાયેલા ટોચના 50 જીનિયસ ઓફ ઇન્ડિયા તરીકે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સમારોહમાં અનેક વિશિષ્ટ વ્યક્તિઓએ હાજરી આપી હતી, જેમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU) ના વાઇસ ચાન્સેલર ડો. જે.એમ. વ્યાસ, સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રમુખ શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી, લોક કલા ફાઉન્ડેશનના સ્થાપક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, જાણીતા ગુજરાતી અભિનેતા અને લેખક જીતેન્દ્ર ઠક્કર, લીડરશિપ કોચ અને મુખ્ય વક્તા ડો. પી.કે. રાજપૂત, આંતરરાષ્ટ્રીય સમાજ સેવિકા ડો. ઉર્વશી મિત્તલ, સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિત, શિક્ષણવિદ ડો. રૂપેશ વાસાણી અને દાદાબાપુ ધામ, ભાલના મહંત શ્રી વિજયસિંહ બાપુનો સમાવેશ થાય છે. પદ્મશ્રી ગુલાબી સપેરા, તબલાના તેજસ્વી કલાકાર મોલુ હરિયાણી, જાણીતા ગુજરાતી ગાયક ઉદયદાન ગઢવી, અભિનેત્રી અને ગાયિકા પુષ્પા ચૌધરી, હાસ્ય કલાકાર અરવિંદ શુક્લા, બોલિવૂડ લેખક શોભિત સિન્હા અને પાટણના ભારતીય સેનાના અધિકારી કર્નલ નીતિન જેવા ખ્યાતનામ કલાકારો દ્વારા રજૂ થયેલા જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમોથી સાંજ જીવંત બની ઉઠી હતી. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ છે પાવન સોલંકી, પ્રેસિડેન્ટ જીનિયસ ફાઉન્ડેશન એન્ડ ચીફ એડિટર વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા. આજે અમે કરવા જઈ રહ્યા છીએ 9th ઇન્ડિયન જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ જીઆર 2025, જેની અંદર આખા ઇન્ડિયાથી આઉટ ઓફ 500 રેકોર્ड्स, એમાંથી અમે टॉप 50 जीनियसिस ऑफ इंडिया, जो पूरे इंडिया से लोग आए यहाँ, और आज उनका सत्कार होगा. और हमारी जो नई बुक आ रही है 24 की, उसका भी हम यहाँ पोस्टर लॉन्च करने जा रहे हैं. तो जितने भी लोग आए हैं, ये बड़ी बड़ी हस्तियाँ हैं, वर्ल्ड रिकॉर्ड होल्डर हैं, और उनको आउट ऑफ 500 चूज़ किया गया है. तो आज सभी को सम्मानित किया जाएगा. हमारे गुलाबी सपेरा जो पद्मश्री है, वो आज हमारे परफॉर्म कर रही है, और उनको भी हम लाइफ टाइम अचीवमेंट अवार्ड दे रहे हैं. और साथ में जेम व्यास साहब जो हमारे NFSU के वाइस चांसलर है, उनको भी हम लाइफ टाइम अचीवमेंट अवार्ड देने जा रहे हैं. बाकी तो